હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે આપણે મળીએ છીએ વધુ એક નવા સબ્જેક્ટ સાથે, જેનું નામ છે પાયથન. પાયથનમાં યુનિવર્સિટીના સિલેબસમાં 4 યુનિટ છે. એમાંથી આપણે સૌથી પહેલો યુનિટ આજે સ્ટાર્ટ કરી રહ્યા છે. ઓકે, એ યુનિટમાં પહેલો જ ડેફિનેશન શું છે? રાઇટ અ પ્રોગ્રામ ટુ સ્વેપ ટુ નંબર્સ વિધાઉટ ટેકિંગ અ ટેમ્પરરી વેરિયેબલ. ઇટ મીન્સ ધેટ કે આપણે જેવી રીતે સી લેંગ્વેજ, જાવા લેંગ્વેજની અંદર ટેમ્પરરી થર્ડ વેરિયેબલ ડિફાઇન કરીને વેલ્યુ એમાં એડ કરતા હતા અને પછી વેલ્યુ સ્વેપિંગ કરતા હતા, બટ પાયથન ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે વિધાઉટ ટેકિંગ થર્ડ વેરિયેબલ યુ કેન સ્વેપ યોર વેલ્યુઝ. ઓકે, તો ચાલો જોઈએ એક કોડ. યુનિવર્સિટીએ એક આઈડી આપણને કીધું છે પાયથનના કોડ રન કરવા છે, જેનું નામ છે IDLE, આઇડલ. ઓકે, એ તમે જ્યારે પાયથન ઇન્સ્ટોલ કરશો લાઇબ્રેરી, ત્યારે તમને ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે. તો હવે આની અંદર શું કીધું છે જોઈ લઈએ કે x5 y7 can see like that કે x is equal to 5, y is equal to 7. print before swapping, it means that કે સ્વેપ થતા પહેલા વેલ્યુ કઈ હશે, જે આપણે અહીંયા ઉપર લખી છે એ જશે વેલ્યુ. હવે આ મોડ્યુલ શું કહે છે કે ભાઈ x ની અંદર આ જે y છે ને એ ટ્રાન્સફર થઈ જશે અને y ની અંદર x છે એ ટ્રાન્સફર થઈ જશે. ઓકે, અને પછી આફ્ટર સ્વેપિંગ x અને y પ્રિન્ટ થઈ જશે. ડન. આમાં ક્યાંય સેમિકોલન ને કાંઈ જ કરવાની જરૂર નથી. ઓકે, આમાં અગર 3 વેલ્યુ પણ હોત ને તો 3 વેલ્યુ પણ અહીંયા સપોર્ટ કરી શકે. જસ્ટ લાઈક ધેટ z અહીંયા પાછળ આપી દો અને આમાં z પહેલા આપી દો. ઓકે, તો 3 વેલ્યુ બી ટ્રાન્સફર થઈ શકે છે. તો ચાલો હવે આપણે આને રન કરીએ. રન માટે તમારે સિમ્પલી રન મોડ્યુલ અથવા તો F5 ક્લિક કરી દેવાનું. જુઓ, x is equal to 5, y is equal to 7. After swapping x is equal to 7 and y is equal to 5. ઓકે, તો આ હતો આપણો ફર્સ્ટ પ્રોગ્રામ. તો મળીએ છીએ વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.